જરૂરિયાતમંદ લોકો આ બેંકની દવા કઈ રીતે મેળવી શકે છે? તમે આવો, અમારું એડ્રેસ તો સ્ક્રીન પર છે જ, એ એડ્રેસ પર આવો, તમારું પ્રિસ્ક્રિપ્શન લઈને આવો. એ પ્રિસ્ક્રિપ્શન જે કરંટ ડેટનું હોવું જોઈએ, એ પ્રિસ્ક્રિપ્શન અમારે ત્યાં આપવાનું. એમાં તમારો નામનો ઉલ્લેખ હોવો જોઈએ. એ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે આપને દવા અમારી પાસે જે કંપનીની, જે બ્રાન્ડની અવેલેબલ હશે એ મળશે. અમે ખાસ કરીને લોકો પાસે જે વેસ્ટ વધી હોય, કોઈ 2 ગોળી, કોઈ 3 ગોળી વાપરે, બાકીની ફેંકી દેતા હતા, એ ફેંકી ન દેતા અમે કલેક્ટ કરતા હતા અને એને અમે કન્ટેન વાઇઝ છૂટી પાડીને એ આપને આપશું. અમે એમાં ખાસ એ જાણવા માંગીએ છીએ કે ક્યાંથી લોકો તમારા સુધી પહોંચે છે અને કઈ કઈ બીમારીઓની દવાઓ ઉપલબ્ધ છે? ફક્ત એક માનસિકની, કેમ કે એની બીજી સાઈડ ઇફેક્ટ્સો અને બીજા એના થોડા નોર્મ્સ બી ખોટા થઈ શકે છે, એટલે એની દવા અમે નથી આપી શકતા. બાકી એ સિવાય કેન્સર હોય, ડાયાબિટીસ હોય, જે અમારી પાસે અવેલેબલ હોય, જે કંપનીની અવેલેબલ હોય, જે પ્રમાણેની ક્વોન્ટિટી અવેલેબલ હોય, એ અમે આપીએ છીએ. તો કોઈક વ્યક્તિ કેટલા દિવસ માટે દવા લઈ શકે અને કેટલા સમય માટે એને દવા રેકમેન્ડ કરવામાં આવે? એ અમારો વિષય નથી. અમે ફક્ત સેવા એટલા માટે કરી રહ્યા છે કે જે અમારી પાસે આવે છે, પણ એ ડિસાઈડ કરવું કામ ડૉક્ટરનું છે. એ ડૉક્ટર જ કહી શકે અને ડૉક્ટર જે જણાવે એટલે જ અમે કહીએ છીએ કે કરંટ ડેટનું પ્રિસ્ક્રિપ્શન. અમે જૂના પ્રિસ્ક્રિપ્શન પર એટલે દવા આપતા નથી અને કરંટ ડેટના પ્રિસ્ક્રિપ્શન સિવાય દવા આપતા નથી. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.